મારી વાત માનવી હોય તો માનજો, હું તો રોજ આવીને જે કહીશ બધું જ કહીશ, ટોટલી પુરાવા સાથે જ બોલીશ. એક મૂવીમાં કામ કર્યું તું ધવલ ડોમડિયાએ, આ ખજૂરે ને બધાએ ધવલ હારે દગો કર્યો. ધવલની પાસે ચેનલ લઈ લીધી, નામ લઈ લીધું, રોલ લઈ લીધી, છાપ લઈ લીધું, બધું લઈ લીધું. આની જોડે જેટલા લોકોએ છોકરીથી લઈને છોકરાએ કામ કર્યા છે ને, એ બધાને રિવ્યુ પૂછી લેવાના કે કેટલા છે. હેતો ને બાલો, બાલો એટલે તરુણ જાની અને હેતો એટલે નીતિન જાની. મારી સામે બેવડાઈ દેવાનો, મારી સામે બેવડાઈ દેવાનો. બીજું આગળ કહું છું, એટલે મને છે ને એક ભાઈ બેન બનાવે અને એક ભાઈ છે ને બાયડી બનાવવા નીકળે. શું? ત્યાર વખતે મને પૂછ્યું, ના પાડી. બરાબર, હું જ્યારે મારા રૂમમાં સૂતી હોય ત્યાં આવી જવું કરવા, ચાડા કરવા, બે ફડાકાય ઠોકેલા છે. કેમ કે પબ્લિક ને, કે પબ્લિક ને બડા હરામી હો બેટા. ફડાકા ઠોકા છે. હજુરભાઈના સ્વયંવરમાં ગોવાની અંદર અમારું નાટક હતું, ત્યાંના થિયેટરમાં. બરાબર, ત્યાર વખતે ખોડિયાર હોટલમાં જમવા ગયા ને, ઈ ખોડિયાર હોટલ વાળાને ખબર છે બેનું દીકરીઓને શોષણ કરનારો એક કુપોષિતનો શિકાર. શું બેનું દીકરીઓનું શોષણ કરવા માટે કુપોષિતનો શિકારી છું તું. કોલ એવા આવેલા છે એ હું તમને કાલે કહીશ. આ વ્યક્તિ ઘણા લોકોના ફોન નથી ઉપાડતો. આને કેજો તારી બાયડી રે ને વિધિ ભાભી, એને એકવાર મીડિયા સમક્ષ લઈ આય. જે વિધિ જોડે એને લવ મેરેજ કર્યા હતા, બરાબર, એને મીડિયા સમક્ષ લઈ આવા. લવ યુ દીકુ પીકુ કરતો તો, મળવા જતો તો. જે બાયડી ભાગી ગઈ બીજાને લઈને, કિંજલ દવેના ભાઈ છે હે, મેં કેવડાવ્યું હતું પણ મારી વાત ત્યારે ન માની એટલે મને ગુસ્સો આવ્યો હતો. આ વ્યક્તિનું અમેરિકામાંથી લાઈવ થયું હતું, યાદ છે કોઈને? લોકોને ખબર ન પડી. બાકી અમેરિકાથી એક જૈન છે, એને 11 લાખ રૂપિયા દાન આપ્યા હતા, દાન કરવા માટે. હવે ઘર બનાવવા માટે પહેલા તો કાને 10 લાખ રૂપિયા પોતાના વાપરે, કરોડો રૂપિયા કમાઈ લીધા, લાખો રૂપિયા કમાઈ લીધા. પછી રેતી સેવાના નામે આવે, ઓછા પૈસામાં આવે. सीमेंट सेवा, मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ના નામે આવે, ઓછા પૈસાના નામે આવે. એક દિવસ હું મારા સીએ ને લઈને આવું, તારું મને ટ્રાન્ઝેક્શન આપ ને બધું, હાલ આપ મને બધું, ક્યાંથી ફંડ આવે છે, કઈ રીતના આવે છે, શું કરે છે, કઈ રીતનું કરે છે. એવા અંધભક્ત આવી જશે કે મારા ભગવાન હે, એવું કહેવા માટે. એટલે અંધભક્ત માટે કોમેન્ટ બંધ. શું? એવા અંધભક્તો માટે કોમેન્ટ બંધ. તો વાત આપણે ચાલુ કરીશું सूरत थी. अपने हो गया, अपने को सिर्फ पानी निकालना है. हेतो ने बालो कोण खबर छे? सौ प्रथम तो जो એવું નહીં વિચારતા કે કીર્તિ આજે કેમ જાયગી. કીર્તિ છે ને સમયની રાહ જોતી હતી. 5 વર્ષ પહેલા આ ભંગારના ભાવે વેચાય ને, જે તમે જેને ભગવાન માનો છો ને એને હું ભંગાર માનું છું. ભંગાર શું માનું છું? ભંગાર. ભંગારની બારોબાર ખજૂર, ભંગારની બારોબાર ખજૂર. જે લોકો આને ભગવાન માને છે ને, ઈ મારા માટે નહીં, હરેક દીકરીઓ માટે જેની સાથે એને ખોટું કર્યું છે, ગદ્દારી કરી છે, ઈ બધી દીકરીઓ માટે ઈ ભંગાર છે. શું છે? ભંગાર. ભગવાન નહીં,
અને જેને ભગવાન માનતા હોય આ લોકો આને અંધ ભક્તો હે એની મારી નાય પણ નથી. તમે અંધ ભક્તો આંખમાં મસાલો નાખીને આ ભંગારને ભગવાન માનો ને એમાં કીર્તિ પટેલને કઈ વાંધોય નથી. મને વાંધો હોત ને તો બોલે, પણ હવે ये क्या है? પાણી છે ને માથા ઉપર ચડી ગયું. ક્યાં પાણી ક્યાં ચડી ગયું? માથા ઉપર. કોલ આવે છે એટલે કટ કરું છું. લાઈવ ચાલુ છે, લાઈવ પોતે પછી બધાને કોલ કરું, ટેન્શન ના લો. ડુ નોટ ડિસ્ટર્બ માં નાખી દીધો જો આપણે ફોન, એટલે કોઈના કોલ નહીં આવે. જે લોકો આને ભગવાન માને છે, આજે હું છે ને થોડુંક પીરસીસ, થોડુંક કાલે પીરસીસ, પણ કાનમાં ઉતરે મગજમાં ઉતરે ને એ હું કહીશ. અને હું A few moments later, 2,000 years later, one eternity later. ગીતાની કસમ ખાઈને કહું છું, ઠાકરની કસમ ખાઈને કહું છું, મારી કુળદેવી માં અંબે માની કસમ ખાઈને કહું છું, માં મોગલ માની કસમ ખાઈને કહું છું, જો કીર્તિ પટેલ ખોટી હોય તો મારો કાલનો દાડો નો થાય, મારી હવાર નો થાય. અત્યાર લગીન ચૂપ એટલા માટે હતી, સહન તો મેં બહુ કર્યું. અને 5 વર્ષ પહેલાની કીર્તિ કેવી ડાઈ ડાઈ હતી, કોઈ દી ગાળ બોલતી હતી? નથી બોલતી ને. ઈ ડાઈ કીર્તિએ ઘણું બધું જતું કર્યું છે, અને જતું કર્યા પછી જ કીર્તિ પટેલ ડેન્જર બની છે. શું? अरे टेंशन नहीं लेने का, आपू ने ना ડેન્જર. હવે પેલા તો મને આની કઈ ખબર હતી ને, ટિકટોકમાં હું ફેમસ થઈ, બરાબર. બધી જ કહાની કહીશો ટોટલી. આ ક્યાં નીચ છે, કેટલો હલકો છે, એ બધું જ કહીશ, બરાબર. બધું જ આવશે હો, ટોટલી વસ્તુ. અને રોજ આવશે, એવરી ડે લાઈવ થશે, એવરી ડે. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. હવે ટિકટોક ની અંદર સૌથી પહેલા પ્રથમ વાત કહું, આ ખજૂર ક્યાંથી આગળ આવ્યો ત્યાંથી કહું. હવે આ ખજૂર છે ને કમલ પાર્કમાં રહેતો તો, સુરત કમલ પાર્ક. અને તમે જેને ભગવાન કયો છો ને ભંગાર છે, ઈ રાત્રે લોકોના બાઈકોમાંથી પેટ્રોલ ચોરતો તો, પેટ્રોલ. અને એના જૂના ઇતિહાસો જાણવા હોય તો જાણી લેજો. ચોરીની, મારામારીની એવી બધી જ ફરિયાદો થઈ છે. પેટ્રોલ ચોરતો તો, ચંપલિયા ચોરતો તો, લગનમાં કોકના લગન થતા હોય ને ત્યાંથી ગિફ્ટો ચોરતા હતા. આ હેતો ને બાલો. કોણ? આ હેતો ને બાલો. अरे कहना क्या चाहते हो? ચંપલ ચોર, પેટ્રોલ ચોર, કોકને ત્યાં લગન થતા હોય ત્યાં ગિફ્ટો ચોર. અને ચોરી કરીને એક દિવસ બધા ભાઈબંધો વચ્ચે ઝઘડો થયો તો, બરાબર. એક છોકરો પાણીમાં પડીને મરી ગયો તો કે મારી નાખવામાં આવ્યો તો આજ દિવસ સુધી કોઈને ખબર પડી નથી. અને આજે પણ ઓ ભંગાર, તારા જે પિતાશ્રી છે ને જાની દાદા, એની આજે પણ રિસ્પેક્ટ કરું, કેમ કે એમના વખાણ બહુ સાંભળ્યા છે માર્કેટમાં. જાની દાદા એવું કહેતા, જાની દાદા ખુદ એવું કહેતા કે આની કરતા પથ્થરા જૈનમાં હોત ને તો સારું હતું. એટલા હરામીના પેટના છે, હરામીના પેટના. રાતોરાત જ્યારે ઈ છોકરાઓ મરી ગયો ને, ઈ પછી આના ઉપર પોલીસ કેસ ને કેટલું થયું. આને બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ જ નથી, આની બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ નથી. જેને તમે ભગવાન માનો છો ને એને હું ભંગારના ભારોભાર માનું છું. કા लानत है तुम लोग पे, लानत. ભંગાર. અને હું નહીં, કેટલા લોકો મારે
છે, જેટલા એની સાથે કામ કરી ચૂક્યા છે બધા. અને જેને કામના નામે લાવીને જેને ખોટી રીતના યુઝ કર્યો છે, કોમ્પ્રોમાઇઝ કર્યો છે ને, એ બધાની હાયો અડી ગઈ છે આને. હવે આને એની બધાની હાયો અડી ગઈ છે. ટર્ન બાય ટર્ન બધાના કોન્ટેક્ટ થઈ ગયા છે. હવે ટર્ન બાય ટર્ન રોજ આવશે લાઈવમાં. રાતોરાત સુરત છોડવું પડ્યું હતું. આ લોકોને ખૂબ માર્યા હતા અને રાતોરાત સુરત મૂકવું પડ્યું હતું. રાતોરાત કાઢી મૂક્યા હતા અને બારડોલી જઈને એ શિફ્ટ થયા હતા. तेरे को लग रहा है मैं मजाक कर रहा हूँ यहाँ? मैं सीरियस ही तो हूँ. જાની દાદા એટલે બહુ સારા એવા વ્યક્તિ હતા. એમની વાત થાય ને એટલી ઓછી છે એવા હતા. પણ આ નખોત ખાડે ને એવા હતા બેઉ. ઈ તો ઇતિહાસ બધા પોલીસ સ્ટેશન ખબર જ છે કે પેટ્રોલ ચોરતા, બધું ચંપલા બ્રાન્ડ બધાના ચોરી લેતા, ગિફ્ટો ચોરતા, મારામારીઓ કરતા, ગુંડાગીરી કરતા. એ બધા છે જ ઇતિહાસો, એમાં કઈ નવાઈ નથી. કદાચ બીજી જગ્યાએ તારી વેલ્યુ હશે પણ તારા સમાજમાં ને મારા સુરતમાં તારી આટલી વેલ્યુ નથી. બધા જાણે જ છે. હા, અને ચોરી કરીને ઈ બહુ મોટી વાત નથી. હાલ एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना. ભાઈ તે તારી મજબૂરીમાં ચોરી કરી હશે. પેટ્રોલની જે તે કરે, લગનમાં ગિફ્ટો ચોરવાની, પૈસાની, બધી જ બરાબર. ઈ તારી મજબૂરી હશે નાનપણમાં કે તારી જવાનીમાં. તું તો અત્યારે ગઈઢો ડોહો છું. હું છું ડોહો. હા, એટલે કદાચ ચોરી કરવી ને એ વસ્તુ સાઈડમાં રાખી દો. હા, ચોરી કરી કદાચ સાઈડમાં રાખી દો. હવે આ વ્યક્તિ જતા રહ્યા બારડોલી ગયા અને પછી એ ત્યાં આગળ સેટલ થયા. આ બે ભાઈઓ મુંબઈ ગયા ફિલ્મ સિટીમાં કામ કરતા. ફિલ્મ સિટીમાં કામ કરતા અને ઓલી છતરીઓ પકડતા ને, છતરીઓ ને ઓલા શેડ ને ઓલા હીરો હિરોઈન જે ખાવું પીવું હોય લાવી દે, નોકરી તરીકે કામ કરતા ત્યાં આગળ ફિલ્મ સિટીમાં. હું ખુદ ગયેલું છે આ લોકો હારે ફિલ્મ સિટીમાં. બરાબર, એવા કામ કરતા. ન્યાય